ગોધરા યુવતી ભગાડી જવાની અંગત અદાવતમાં યુવતીના પરિવારજનોએ યુવકના ઘરને આગ ચાંપી મહિલા ઉપર ધારિયા વડે હુમલો પણ કરાયો। પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના નરસિંહપુર ગામે યુવકે યુવતીને ભગાડી જવાની અદાવતમાં રહેણાંક મકાનને આગ ચાંપી દેતા મકાન ભડભડ સળગવા લાગી હતી, જેના પગલે ફાયર વિભાગને જાણ કરાતા ફાયરની ટીમ ત્યાં પહોંચી હતી। મકાન સળગાવનાર યુવતીના સગાઓ હોવાનું જાણવા મળ્યું છે। આ મામલે એક મહિલા હુમલો થતા તેને પણ ઈજા પહોંચી હતી। સમગ્ર મામલાની જાણ પોલીસને થતા ઘટના સ્થળે દોડી આવી હતી અને ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી। આગને કારણે ઘરવકરીનો સામાન બળીને ખાખ। પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના નરસિંહપુર ગામે સાંજના સમયે રહેણાંક મકાનમાં આગ લાગવાનો બનાવ બન્યો। સમગ્ર મામલે યુવકે યુવતી ભગાડી જવાના કિસ્સામાં યુવતીના પરિવારજનો દ્વારા આગ લગાડવામાં આવ્યો હોવાનું યુવકના પરિવારજનો દ્વારા જણાવાયું હતું। આગ લાગતા નરસિંહપુર ગામમાં પણ ભયનો માહોલ ફેલાયો છે અને ગોધરા ફાયર ટીમને જાણ કરવામાં આવતા ટીમ આવીને પાણીનો મારો ચલાવ્યો હતો અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો। ઘર સળગાવનારાઓએ પેટ્રોલ લઈને ઘર સળગાવી દીધું। હુમલામાં એક મહિલાને ધારિયું મારીને માથાના ભાગે ઈજા પહોંચાડી હતી અને મહિલાને સારવાર હેઠળ ગોધરા સિવિલમાં દાખલ કરવામાં આવી છે। 4 જેટલા મકાનો બળીને ખાખ થઈ ગયા હોવાની વિગત મળી છે। સમગ્ર મામલાની પોલીસને જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે।